હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું એકદમ કાઠિયાવાડી સ્ટાઇલથી બાજરીનો રોટલો. તો મિત્રો, રોટલી કરતાં બાજરીનો રોટલો આપણા હેલ્થ માટે ખૂબ જ સારો છે ને આપણે બનાવીએ પણ છીએ. પણ ઘણી વખતે રોટલો આપણાથી સારો નથી બનતો. ઘણી વખત રોટલાની પાછળ તિરાડો પડે છે, અથવા કાઠિયાવાડી ભાષામાં આપણે જેને ભમરો કહીએ તે થતો હોય છે. ફૂલતો નથી કાં વચ્ચે પીળો થઈ જતો હોય છે. જો તમારે આમાંથી કંઈ પણ થતું હોય તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો. તમારા બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જશે. જો તમે મારી રીતના બનાવશો ને તો દર વખતે તમારો રોટલો પણ સરસ ફૂલીને દડા જેવો જ બનશે. તો ચલો મારી સાથે રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા બાજરીનો રોટલો બનાવવા માટે આપણે એક મોટા વાસણમાં બાજરીના લોટને ચાળીને લઈશું. તેમાં થોડું મીઠું નાખીને મિક્સ કરીશું. પછી થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધીશું. બાજરાનો રોટલો બનાવવા માટે લોટને મસળવાની જ ખૂબી હોય છે. તમે જેમ લોટને મસળશો તેટલો આપણો રોટલો સોફ્ટ બનશે. તો હાથની મદદથી આ રીતના પ્રેસ કરતા જવાનું અને લોટને મસળતા જવાનું છે. થોડું થોડું પાણી લેવાનું છે, એકસાથે બધું પાણી નથી એડ કરવાનું. આ રીતના થોડું થોડું પાણી નાખતા જવાનું. હથેળીના આ ભાગથી લોટને આગળની બાજુ લઈ જાઓ અને ફરી પાછો લોટને ભેગું કરીને તેને મસળતી જાઉં છું. તો રોટલા બનાવતી વખતે લોટને મસળવો ખૂબ જ જરૂરી છે. તો જ આપણો રોટલો ફૂલીને દડા જેવો પરફેક્ટ બનશે. 2 થી 3 મિનિટ લોટને સારી રીતના મસળશું. જેમ જેમ લોટ મસળાશે તેમ તે સોફ્ટ બનતો જશે. તો આપણો લોટ મસળાઈને તૈયાર થઈ ગયો છે. હવે તેમાંથી એક રોટલો બને તેટલો લોટ લઈને લુવો તૈયાર કરી લઈએ. આ રીતના 2 હાથની મદદથી આ રીતના લુવો બનાવવાનો છે. અહીં અમે ગેસ પર માટીની તાવડી ગરમ થવા માટે મૂકી દીધી છે. જો તમારી પાસે આ માટીની તાવડી ના હોય તો તમે લોખંડની અથવા નોનસ્ટિકની તવીમાં પણ રોટલા બનાવી શકો છો. પણ સૌથી સરસ માટીની તાવડીમાં રોટલા બને છે. આ રીતના કરીને પછી પાણીવાળો હાથ કરીને લુવાને ફરતે આ રીતના પાણી લગાવી દેવાનું અને હથેળીના આ ભાગથી પ્રેસ કરશો એટલે રોટલો મોટો થતો જશે. આ રીતના બંને હાથથી પ્રેસ કરતા જવાનું. એકદમ સહેલી રીતથી તમને રોટલો બનાવતા શીખવાડું છું. જેમ રોટલો મોટો થતો જશે તેમ હવે આંગળીઓની મદદથી પ્રેસ કરતા જવાનું, એટલે રોટલો મોટો થશે. જો તમારે રોટલાની કોર થોડી ફાટેલી હોય તો તમે થોડો પાણીવાળો હાથ કરીને કોરને આ રીતના પ્રેસ કરીને બરાબર કરી લેવાનું. મારે કોર ફાટી નથી, પણ જો તમારે ફાટે તો આ રીતના કરી લેવાની. હવે આપણો રોટલો સરસ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આ રીતે રોટલાને માટીની તાવડીમાં શેકવા માટે રાખી દેવાનું. રોટલો તાવડીમાં નાખો ત્યારે તાવડી સરસ ગરમ થઈ ગયેલી હોવી જોઈએ. જો તાવડી ગરમ નહીં હોય તો રોટલો નાખશો તો તમારી રોટલાની કોર સાઈડમાંથી તૂટી જશે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. રોટલો નાખીને તરત જ ઉપર પાણીવાળો હાથ ફેરવી દેવાનો, એટલે કોઈ રોટલામાં ક્રેક્સ ના પડે. ઉપરની સાઈડ થોડો ડ્રાય થાય એટલે
તવેથાની મદદથી સાઈડ ચેન્જ કરીશું. જો તાવડી સરસ ગરમ હશે ને તો રોટલો આસાનીથી પલટી જશે. આ રીતના હળવે હળવે પ્રેસ કરી દેવાનું, એટલે બિલકુલ એર ના રહે. એર રહેશે તો વચ્ચેથી એક ફોલો ઉપડી જશે, જેને અમારી કાઠિયાવાડી ભાષામાં રોટલામાં ભમરો પડ્યો કહે છે. બીજી બાજુ જોઈ લઈએ. તો જો આ રીતના થોડો કાચો હોય તો ફરી તે જ સાઈડ થોડી વાર કૂક થવા દેવાનો. હવે થોડી વારમાં બીજી સાઈડ પણ રોટલો સરસ ચડી ગયો છે, તો રોટલાને પલટાવી દઈએ. તો તમે જોઈ શકો છો આપણો રોટલો બંને બાજુ સરસ ચડીને ફૂલીને દડા જેવો થયો છે. તો છે ને એકદમ દડા જેવો, અને ડિઝાઇન પણ રોટલામાં સરસ પડી છે. તો આજે હું તમને કાઠિયાવાડી સ્ટાઇલથી રોટલાને સર્વ કરતા બતાવીશ. રોટલાનું ઉપરનું પડ છે તેને ચપ્પાથી અલગ કરીશું. પછી તેમાં સરસ દેશી ઘી લગાવીશું. તો મિત્રો, આ રોટલાની આગળ તો પીઝા બર્ગર પણ ભૂલી જશો, એટલો ટેસ્ટી બનશે. પછી આ રીતના ઉપરનું પડ ઉપર કરીને ફરી ઉપર ઘી લગાવીશું. તો તૈયાર છે આપણો કાઠિયાવાડી રોટલો. તો અત્યારે શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ રોટલો ખાવાની ખૂબ જ મજા આવશે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.